નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1. આપણી આસપાસમાં દ્રવ્ય પાઠની વચ્ચે આવતા જે પ્રશ્નો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, તમારા વિજ્ઞાન હોય કે ગણિતની અંદર પ્રયત્ન કરવો હોય તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલની અંદર મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 3 ઉપર પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચેના પૈકી કયા દ્રવ્યો છે તે દ્રવ્યો તમારે લખવાના રહેશે. તો મિત્રો, દ્રવ્ય તો તમને ખ્યાલ જ છે કે આપણે પાણીમાં કોઈ દ્રવ્ય કરીએ એટલે કે કોઈ વસ્તુ મૂકીએ અને એમાં ઓગળી જાય તો એને આપણે દ્રવ્ય કહીએ છીએ. તો અહીં જે દ્રવ્યો છે તેની વાત કરીએ તો મિત્રો, ખુરશી છે, હવા છે, બદામ છે, ઠંડુ પીણું છે અને અંતરની સુગંધ છે. જે દ્રવ્યો છે તો ખુરશી એ મિત્રો પ્લાસ્ટિકની બનેલી હોય છે અને તેને ગરમ કરવામાં આવે છે ત્યારે એ દ્રવ્ય બની જાય છે. પ્રશ્ન નંબર 2, નીચેના અવલોકનો માટેના કારણો આપો. ગરમ ખોરાકની સોડમ એટલે કે વાસ થોડા મીટર દૂર સુધી પણ આવે છે, જ્યારે ઠંડા થઈ ગયેલો ખોરાકની સોડમ એટલે કે વાસ લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે. એટલે મિત્રો, આપણે સમજીએ કે કોઈ ગરમ ખોરાક છે તો તમને દૂરથી જ એની સ્મેલ એટલે કે સુગંધ આવી જતી હોય છે, દુર્ગંધ આવતી તો દુર્ગંધ આવી જતી હોય છે. જ્યારે ખોરાક ઠંડો થઈ જાય ત્યારે એ તમારે સોડમ લેવા માટે નજીક જવું પડે છે, કારણ કે તાપમાનમાં વધારો થતાં વાયુરૂપ સુગંધ વધારે દૂર સુધી પ્રસરતી હોય છે. પ્રશ્ન નંબર 3, તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે. અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ છે તે આપણને જોવા મળે છે. તો તરવૈયા સ્વિમિંગ પુલમાં પાણીને કાપીને આગળ વધે છે કારણ કે પાણીના દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળનો ગુણધર્મ જોવા મળે છે. પ્રશ્ન નંબર 4, દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે. તો દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો એટલે કે અવકાશ રહેલો હોય છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. પાઠ્યપુસ્તકના પાના નંબર 6 ઉપર આપેલા પ્રશ્નોની વાત કરવાના છીએ. પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે કે પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે. તો ઘનતા બરાબર શું? દળ ભાગ્યા કદ. તો નીચે આપેલી વધતી જતી ઘનતાનો યોગ્ય કર્મની અંદર તમારે ગોઠવણી કરવાની છે. તો સૌથી પહેલાં આવશે હવા. હવા કરતાં વધારે જગ્યા રોકશે ચીમનીમાંથી નીકળતો ધુમાડો, એનાથી વધારે ઘનતા છે રૂ. ત્યાર પછી પાણી, મધ, ચોક અને છેલ્લે આવશે લોખંડ. પ્રશ્ન નંબર 2, પદાર્થની ભિન્ન અવસ્થાઓમાં ગુણધર્મની અંદર જોવા મળતો ફેરફાર કોષ્ટક રૂપે તમારે લખવાનો છે. તો મિત્રો, આપણે પદાર્થોની અંદર જે ભિન્ન અવસ્થાઓના ગુણધર્મ જોવા મળે છે તો તેનો ફેરફાર જોઈએ તો આ પ્રમાણે રહેશે. જો પ્રથમ આપણે જોઈએ મિત્રો, આકાર છે તો એનો ઘન છે નિશ્ચિત છે, પ્રવાહી અનિશ્ચિત રહેશે અને વાયુ પણ અનિશ્ચિત રહેશે. કદ છે તો એનું ઘન નિશ્ચિત, પ્રવાહી પણ નિશ્ચિત રહેશે અને વાયુ અનિશ્ચિત રહેશે. દબનીયતા છે તો એ ઘન અદબનીય રહેશે, પ્રવાહી આંશિક દબનીય રહેશે અને વાયુ વધુ દબનીય રહેશે. પ્રસરણનો દર છે તો ઘનનો અતિશય ઓછો, પ્રવાહીનો ઘન કરતાં વધુ અને વાયુ કરતાં ઓછો અને ઘન અને પ્રવાહી બંને કરતાં વાયુનો પ્રસરણ દર વધુ રહેશે. તરલતા અથવા તો સખ્તાઈની વાત કરીએ તો ઘનમાં દ્રઢ અથવા તો વધુ સખત આવશે. પ્રવાહી છે તે તરલ વહનશીલ છે અને ઓછો સખત આવશે. અને તરલતાની વાયુની વાત કરીએ તો ખૂબ જ વહનશીલ છે. આંતરાણવીય આકર્ષણ બળ ઘનનું મહત્તમ હશે, પ્રવાહીનું ઘન કરતાં ઓછું હશે અને વાયુનું લઘુત્તમ હશે. ઘટક કણોની ગોઠવણી તો ઘનમાં ગીચ, પ્રવાહીમાં ઓછી ગીચ અને વાયુમાં અવ્યવસ્થિત આવશે. નીચે દર્શાવેલા માટે યોગ્ય નોંધ લખો. સખ્તાઈ, સંકોચનીયતા, તરલતા, પાત્રમાં વાયુને ભરવો, આકાર, ગતિ ઉર્જા તેમજ ઘનતા. તો સખ્તાઈ કોને કહેવાય? તો પદાર્થ ઉપર બાહ્ય બળ લગાવવા છતાં પણ
પોતાનો મૂળ આકાર જાળવી રાખવાનો જે ગુણધર્મ છે તેને મિત્રો સખ્તાઈ કહે છે. સંકોચનીયતા. દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે. બાહ્ય બળ લગાડતાની સાથે જ આ ઘટક કણો એકબીજાની નજીક આવવાના ગુણધર્મને સંકોચનીયતા એટલે કે દબનીયતા કહે છે. તરલતા. તો દ્રવ્યના ઘટક કણોના જુદી જુદી દિશામાં વહન પામવાના ગુણધર્મને તરલતા કહે છે. પાત્રમાં વાયુને ભરવો. વાયુ અવસ્થામાં કણોની ગતિ અનિયમિત હોય છે. આ અનિયમિત ગતિને કારણે વાયુને પાત્રમાં ભરી શકાય છે. આકાર. તો ઘન અવસ્થામાં મહત્તમ આંતરાણવીય આકર્ષણ બળ અને ચોક્કસ આકાર જે છે તે હોય છે. ગતિ ઉર્જા. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. સતત ગતિશીલ કણો સાથે સંકળાયેલી ઉર્જાને ગતિ ઉર્જા કહે છે. ઘનતા. તો પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે. તો ઘનતા બરાબર મિત્રો દળ ભાગ્યા કદ જે છે તે આવશે. હવે આપણે કારણો આપવાના છે કે વાયુને જે પાત્રમાં રાખવામાં આવે છે તે સમગ્ર પાત્રને પૂરેપૂરી રીતે ભરી દે છે. તો વાયુ અવસ્થામાં દ્રવ્યના ઘટક કણો નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ અને મહત્તમ ગતિજ ઉર્જા ધરાવે છે. વાયુના ઘટક કણો શક્ય બધી જ દિશામાં પ્રસરણનો ગુણધર્મ ધરાવે છે. આથી વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને પૂરેપૂરી રીતે ભરી દે છે. બીજો પ્રશ્ન છે, વાયુ એ પાત્રની દિવાલો પર દબાણ ઉત્પન્ન કરે છે. તો વાયુ અવસ્થામાં કણોની ગતિ હલનચલન વ્યસ્ત અને વધુ હોય છે. આ વ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. આથી વાયુ એ પાત્રની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે. લાકડાની ટેબલ ઘન પદાર્થો કહેવાય છે. તો લાકડાના ટેબલના ઘટક કણો એકબીજા સાથે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ દ્વારા જકડાયેલા હોય છે. તેમજ તેમની વચ્ચે નહિવત આંતરાણવીય અંતર હોય છે. એ અદબનીય હોય છે, તે વહનશીલ નથી. આ બધા ગુણધર્મો દ્રવ્યની ઘન અવસ્થાના હોય લાકડાનું ટેબલ ઘન પદાર્થ જે છે તે કહેવાય છે. આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ, પરંતુ એક લાકડાના ટુકડામાં આ જ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટેની રમતમાં નિષ્ણાત થવું પડશે. તો હવામાં રહેલા ઘટક કણો નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ ધરાવે છે. ઉપરાંત થોડાક જ બળ દ્વારા તેમને સરળતાથી અલગ કરી શકાય છે. જ્યારે ઘન પદાર્થના ઘટક કણો વચ્ચે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ હોય છે. આથી તેઓ એકબીજા સાથે પ્રબળતાથી જકડાયેલા રહે છે. પરિણામે તેમને અલગ કરવા ખૂબ જ બાહ્ય બળ લગાડવું પડે છે. આથી આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ, પરંતુ એક લાકડાના ટુકડામાં આ જ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટેની રમતમાં નિષ્ણાત થવું પડશે. પ્રશ્ન નંબર 4. સામાન્ય રીતે ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા ઓછી હોય છે, પરંતુ તમે બરફના ટુકડાને પાણી ઉપર તરતો જોયો હશે. કહો કે આવું શા માટે થાય છે? તો બરફ એ આંતરાણવીય પોલાણ ધરાવતું પાણીનું ઘન સ્વરૂપ છે. તેનું કદ વધુ પરંતુ દળ ઓછું હોવાથી તેની ઘનતા ઓછી હોય છે. આથી બરફ જે છે તે પાણી ઉપર તરે છે. પાના નંબર 9 મિત્રો, નીચે દર્શાવેલા તાપમાને અંશ સેલ્સિયસની અંદર ફેરવવાના છે. તો 300 કેલ્વિન છે, તો એને 273 મિત્રો આપણે માઇનસ કરીએ એટલે 70 સેલ્સિયસ થઈ જશે. 573 કેલ્વિન છે, તો એમાંથી 273 બાદ કરીએ તો 300 સેલ્સિયસ જે છે તે મિત્રો અહીં થઈ જશે. નીચે દર્શાવેલા તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? તો મિત્રો 250 સેલ્સિયસ તાપમાને પાણી બાષ્પ સ્વરૂપે એટલે કે વાયુ બની જશે. 100 સેલ્સિયસ તાપમાને પાણી પ્રવાહી અને બાષ્પ એમ બંને સ્વરૂપે તમને જોવા મળશે. પ્રશ્ન નંબર 3. કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે? તો કોઈ પણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન અચળ રહે છે, કારણ કે દ્રવ્યને આપવામાં આવેલી આ ઉર્જા કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્ય અવસ્થાને બદલવામાં વપરાય છે. તેથી તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય દ્રવ્ય આ ઉર્જાને શોષી લે છે. આ ઉર્જા ઘટક કણો વચ્ચે છુપાયેલી હોય છે, જેને ગુપ્ત ઉષ્મા પણ કહે છે. આમ ગુપ્ત ઉષ્માને કારણે તાપમાન છે તે અચળ રહે છે.
પ્રશ્ન નંબર મિત્રો 4, વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો. તો વાતાવરણીય વાયુઓનું બંધ પાત્રમાં દબાણ વધારીને અને તાપમાન ઘટાડીને પ્રવાહીકરણ જે છે તે મિત્રો થઈ શકે છે. પાના નંબર 10, પ્રશ્ન નંબર 1, ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે, શા માટે? તો ગરમ તેમજ સૂકા દિવસોની અંદર બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી આ દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે. ઉનાળામાં માટલાનું એટલે કે ખડાનું પાણી શા માટે ઠંડુ હોય છે? તો માટલો અથવા ખડાની સપાટી ઉપરથી પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે, આથી ઉનાળાની અંદર માટલા અથવા ખડાનું પાણી જે છે તે મિત્રો ઠંડુ રહે છે. પ્રશ્ન નંબર 3, એસિટોન, પેટ્રોલ અંતર, સ્પિરિટ આપણી હથેળી ઉપર મૂકવાથી હથેળી ઠંડક શા માટે અનુભવે છે? તો એસિટોન, પેટ્રોલ અંતર, સ્પિરિટ એ બાષ્પશીલ પદાર્થો છે, આથી આ પદાર્થોના ઘટક કણો હથેળી કે તેની આસપાસમાંથી ઉર્જા ગ્રહણ કરી બાષ્પીભવન પામે છે, જેથી હથેળી ઉપર ઠંડકનો અનુભવ થાય છે. પ્રશ્ન નંબર મિત્રો 4, કપમાં ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબી પ્લેટમાં કાઢી આપણે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ, શા માટે? તો મિત્રો જ્યારે સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર વધે છે, આમ કપ કરતાં રકાબીની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોવાથી તેમાં રાખેલો ચા અથવા દૂધ ઝડપથી ઠંડો થાય છે, તેથી આપણે ચા કે દૂધ ઝડપથી પી શકીએ છીએ. પ્રશ્ન નંબર મિત્રો 5, ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ, શા માટે? તો ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, કારણ કે શારીરિક પ્રક્રિયાઓના કારણે ઉનાળા ગરમીના દિવસોમાં આપણને વધુ પરસેવો થાય છે, જેનાથી આપણને ઠંડક એટલે કે શીતળતા મળે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસથી ઉર્જા મેળવીને બાષ્પમાં ફેરવાઈ જાય છે. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્મા ઉર્જા છે આપણા શરીરમાંથી શોષણ પામે છે, જેથી આપણા શરીરને વધુ ઠંડક મળે છે. જોકે સુતરાઉ કાપડમાં પાણીનું અવશોષણ વધુ થાય છે, તેથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં સરળતાથી બાષ્પીભવન પામે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના તમામ તમારા પાઠના પ્રશ્નોનું સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન મેળવવા માટે ચેનલને તમારે મિત્રો સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.